સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે એવું કહીને રાજકીય માહોલ જે છે એને ગરમ કરનારા ખેડૂતો હવે ઠંડા પડી ગયા છે. ખેડૂતોના નામે મત માંગનારા ખેડૂત નેતાઓ હવે જ્યારે સુરેન્દ્રનગરની અંદર ખેડૂતો ઉપર દમન થઈ રહ્યું છે ત્યારે ઠંડા પડી ગયા છે, ત્યારે ગાયબ છે આ ખેડૂત નેતાઓ. પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે સુરેન્દ્રનગરના કોંઢ કે હળવદના સાપડકા ગામે ખેડૂતોના ખેતરની અંદર જ્યારે વીજ કંપનીઓ પોતાના વીજ થાંભલાઓ ઊભા કરવા પહોંચે છે, પોલીસ પ્રોટેક્શન સાથે ત્યાં પહોંચે છે, કંપનીના અધિકારીઓ અને પોલીસની સાથે ખેડૂતોને ઘર્ષણ થાય છે, આટલું બધું થાય છે, ત્યારે આ પોતાની જાતને ખેડૂત નેતા તરીકે ઓળખાવતા આ ખેડૂત નેતાઓ આજે ક્યાં ગાયબ છે? આજે આ વિશે વિગતે ચર્ચા કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ચૂંટણી સમયે પોતાને ખેડૂત નેતા તરીકે ઓળખાવતા એક ખેડૂત નેતાઓ આજે ક્યાં ગાયબ છે, જ્યારે સુરેન્દ્રનગરના કોંઢ ગામની અંદર ખેડૂતો પર દમન થઈ રહ્યું છે. હળવદના સાપડકા ગામમાં પણ ખેડૂત અને વીજ કંપનીના જે અધિકારીઓ છે એમની વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. ખેડૂતો આ પ્રશ્નો આજે વિવિધ માધ્યમોથી પૂછી રહ્યા છે અને અમારે પણ આજે આ પ્રશ્ન પૂછવો છે અને આ બાબતે ચર્ચા કરવી છે. આ ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે કોંગ્રેસના ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા. પાલભાઈ, BS9 ટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા તો સુરેન્દ્રનગરના કોંઢ ગામનો કિસ્સો હોય કે હળવદના સાપડકા ગામનો કિસ્સો હોય, ચૂંટણી પછી આ જે વીજ કંપનીઓ અને એના થાંભલાના જે પાવર ગ્રીડ લાઇનના જે પ્રશ્નો છે એ ફરી પ્રકાશમાં આવ્યા છે. તમારું આ વિષયને લઈને તમારી પહેલી પ્રતિક્રિયા શું છે? જય જગત, જય કિસાન. નિધિબેન, એટલું જો તમે ત્યાં કચ્છમાં વાંઢિયા હોય કે લોડાઈ હોય, મોરબીમાં ટંકારાથી અમે જે એક રણટંકાર કર્યો હતો અને જે ટ્રેક્ટર યાત્રા લઈને ગયા, ત્યાર પછી સરકાર, કંપનીઓ બધા જ સમસમીને શાંતિથી બેસી ગયા. એનું મુખ્ય કારણ એ હતું કે ઉપર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવતી. તમે એ સમય 2-2.5 મહિના તમે જોયું હશે, આખા ગુજરાતમાં એ વાવથરાદ હોય, કચ્છ હોય, બનાસકાંઠા હોય, સુરેન્દ્રનગર હોય, મોરબી હોય, દ્વારકા હોય, જામનગર હોય, તમામ જગ્યાએ કંપનીઓએ ખેડૂતોને નોટિસ આપવાનું બંધ કરી દીધું. કલેક્ટરોએ ખેડૂતોને નોટિસ આપવાનું બંધ કરી દીધું. જે નોટિસો આપેલી હતી, જેને લઈને અમે ટૂંકમાં મોરબી જે તે સમયે કલેક્ટરે ગયા હતા ટ્રેક્ટરો લઈને, બરાબર છે, એ નોટિસોની પ્રક્રિયાએ આગળ વધારતી બંધ કરી દીધી. જમીન ઉપર કામ કરવા જવાનું તો ભૂલી જ જવાનું. શું કામ? કે અત્યારે એ સમય જે વાત હતી એ ઉપર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતી હતી અને ક્યાંક ને ક્યાંક એનો સરકારને ડર હતો કે ખેડૂત નારાજ થશે તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોથી હાથ ધોવો પડશે. એ સમયે બંધ કરી દીધું. જેવી 28 તારીખે ચૂંટણીનું પરિણામ પૂરું થયું અને કલેક્ટરોએ જે નોટિસની પ્રક્રિયા હતી, અમુક જગ્યાએ તો કલેક્ટરે પ્રોસિડિંગમાં લખ્યું છે, ખાસ કરીને મારા દ્વારકા જિલ્લામાં અવાડા કંપની સામેની જે અમારી વાત હતી એમાં પ્રોસિડિંગમાં લખ્યું છે કલેક્ટરે કે જે છેલ્લી મુદત હતી એ મુદતે કે અમે શું કહેવાય, હજી ખેડૂતોએ જે આટલી બાબતો માંગી છે એ કંપની આપે ત્યાર પછી આગળની પ્રક્રિયા હાથ ધર. આવું એને પ્રોસિડિંગમાં લખ્યું છે, મારી પાસે કોપી છે, બરાબર છે. જ્યારે કલેક્ટર એક જજ તરીકે બેઠા હોય, એ પ્રોસિડિંગમાં લખતા હોય કે પક્ષકારે એટલે કે જે વાંધો લેનાર જે પક્ષકાર છે એમણે આટલી વસ્તુ માંગી છે અને કંપની આટલી વસ્તુ આપવાની છે, એ આપે નહીં ત્યાં સુધી પ્રક્રિયા આગળ નહીં ચાલે અને એની જગ્યાએ ડાયરેક્ટ કલેક્ટરે ચૂંટણી પતી એટલે હુકમો કરી દીધા. ખેડૂત વિરોધી હુકમો ડાયરેક્ટ થઈ ગયા. ડાયરેક્ટ કંપનીઓએ કામ ચાલુ કરી દીધા. જેવી ચૂંટણી પતી એટલે તરત જ કંપનીઓ હરકતમાં આવી. જે છેલ્લા સાપકડા અને કોંઢ, આ 2 ગામની જે ઘટના છે એ ઘટના ઉપરથી અત્યારે તો એવું કહી શકાય કે સરકારનો જાણે સ્લોગન હોય, કંપની બચાવો, ખેડૂત હટાવો, ખેડૂત હટાવો, કંપની બચાવો. આ સ્લોગન જાણે હોય એવી રીતે આખું કામ થાય. તમે જોયું હશે ગઈકાલે ધાંગધ્રાના કોંઢ ગામની અંદર ખેડૂતના જે આખું બાઉન્ડ્રી લાઈન છે ને એમાં ડેલો બનાવેલો છે, ડેલાનું તાળું છે, 3.5 મિનિટ સુધી ઘણ લઈ અને પોલીસ તાળું તોડે છે.
કોઈના ઘરની અંદર બિનઅધિકૃત રીતે કાયદેસર દેખીતી અત્યાર સુધી સામાન્ય રીતે ચોર છે એ તાળું તોડતા હતા બેન. હવે તો પોલીસ જ તાળા તોડવા માંડી છે, તો હવે આમાં કોને ફરિયાદ કરવાની રહી? એટલે પ્રશ્ન જે છે પાલભાઈ કે પોલીસ જે છે એ કંપની કે કંપનીના જે અધિકારીઓ કે કર્મચારીઓ જે તે જગ્યાએ વીજ થાંભલા નાખવા માટે જાય છે એને પ્રોટેક્શન આપે છે, પણ ખેડૂતોનો જે મુદ્દો છે, એમના જે પ્રશ્નો છે, એમની જે રજૂઆતો છે એને પોલીસ કેમ નથી સાંભળતી? અને ખેડૂતોને પણ પ્રોટેક્શનની જરૂર છે, તો એમને પ્રોટેક્શન આપવાની જગ્યાએ આ પોલીસ કર્મચારીઓને અધિકારીઓ ખેડૂતોની અટકાયત કરે છે. આટલી મોટી સંખ્યામાં ખેડૂતોની અટકાયત થઈ છે અને વીજ કંપનીને પ્રોટેક્શન આપે છે. આ વિરોધાભાસ કેમ? બેન, જો પહેલી વસ્તુ એ છે કે પ્રોટેક્શનનો મતલબ એ છે, સમજજો, પોલીસ પ્રોટેક્શનનો મતલબ એ છે કે માની લ્યો કે મારા ખેતરમાં કંપની આવી, કંપનીના માણસો કામ કરવા આવ્યા, મેં એમને ના પાડી, ત્યાં સુધી પોલીસનો કોઈ રોલ જ નથી. હું એમની સાથે ચર્ચા કરું, વિચારણા કરું, બરાબર છે, ત્યાં સુધી પોલીસનો કોઈ રોલ નથી. હું એમને કોઈ પણ રીતે એને પ્રોટેક્શન આપે છે. પ્રોટેક્શન, રક્ષણ. તો રક્ષણ ક્યારે? હું એમને મારામારી કરું, હું એમની સાથે ગાડી ગલોચ કરું, હું એમને ખોટી રીતે હેરાન કરું, તો રક્ષણ આવે. હા, બિલકુલ. બરાબર છે. આ જે કંપનીઓ પૈસા ભરી અને પ્રોટેક્શન લે છે, એ પ્રોટેક્શન લે છે, પણ પ્રોટેક્શનની જગ્યાએ જાણે પોલીસ પોતે જ થાંભલો ઉભો કરતી હોય એવી રીતે પોતે જાતે તાળું તોડે છે. આપણે જોયું છે, બરાબર છે. એટલે પોલીસ પ્રોટેક્શનનો અર્થ જ આખો બદલાઈ ગયો હોય ને, એવું અત્યારે તો માહોલ આખો બની રહ્યો છે બેન. બરાબર છે. પોલીસ કંપનીએ કામ કરવાનું હોય એ કામ જાણે પોલીસે પોતે આ કામ કરતી હોય ને, એવું ક્યાંક ને ક્યાંક આમાં ગઈકાલે જે મેં વિડીયો જોયા, અને એ મને એકને નહીં આખા ગુજરાતમાં બધાઈને લાગ્યું છે કે આ કઈ દિશામાં અત્યારે જઈ રહ્યા છે. અને એટલે જ અત્યારે હમણાં છેલ્લે મારે કોંઢના આગેવાનો સાથે પણ વાત થઈ છે. આવતીકાલે એટલે અમારી આખી કિસાન સંઘર્ષ સમિતિની ટીમ, લાલજીભાઈ દેસાઈ છે કે મહેશભાઈ રાજકોટિયા છે કે જયેશભાઈ પટેલ છે કે રમેશભાઈ ઓરમા હોય કે ડાયાભાઈ ગજેરા હોય કે પ્રવીણભાઈ પટોડિયા હોય, ભરતભાઈ કારેણ હોય, અમે બધા આવતીકાલે કોંઢ જવાનું નક્કી કર્યું છે. અને આવતીકાલે અમે કોંઢ ગામની મુલાકાતે જઈએ છીએ, ગામના લોકોને મળશું, એમનું શું કેવું છે, અને એ પછી અમે આગળનો નિર્ણય કરશું બેન. એટલે પાલભાઈ, પ્રશ્ન એ પણ છે કે અત્યારે એક તો ડીઝલની આટલી અછત છે, ખેડૂત ડીઝલ મેળવવા માટે ટ્રેક્ટર લઈને એ પેટ્રોલ પંપ પર લાઈનમાં ઉભો રહેશે કે પછી એને ખેતર બચાવવા માટે ત્યાં જઈને સ્થળ ઉપર જઈને એ વીજ કંપનીના અધિકારીઓ સાથે કે પોલીસ સાથે ઘર્ષણ કરશે? બેન, જો અત્યારે આમાં બહુ ડીઝલ વાળો જે મુદ્દો છે એ તો આખો અલગ જ અને ગંભીર મુદ્દો છે. એક બાજુ સરકાર 8-10 રૂપિયા ભાવ પેટ્રોલ ડીઝલ નો વધારે, બીજી બાજુ કૃત્રિમ સરકાર કૃત્રિમ અછત ઉભી કરે અને જેથી કરીને ખેડૂતને જે ભાવ વધારો છે ને, એ ભાવ વધારાની સામે વિરોધ ના થાય. બરાબર છે. એટલે એક બાજુ ખેડૂતો ટ્રેક્ટરની લાઈનમાં રહીએ, સરકાર પોતે 200 લીટર આપવું આવો પરિપત્ર કરે, મામલતદારો પરિપત્ર કરે, અને પછી હમણાં જ મેં એક વિડીયો જોયો હતો, એમાં ખેડૂત 4 કલાક લાઈનમાં ઉભા રહ્યા પછી 128 રૂપિયાનું ડીઝલ, કેટલું? 128 રૂપિયાનું, એટલે 1.5 લીટર પણ ના થયું. એને વારામાં એ કે તમારી જમીન 2.5 વીઘા છે એટલે એ પ્રમાણે તમને તમારો જે વિસ્તાર છે ને જમીનનો, એ પ્રમાણે તમને આટલું જ મળશે. હવે બેન, જે માણસ 4 કલાક લાઈનમાં ઉભા રહ્યા પછી 128 રૂપિયાનું ડીઝલ મળે, બરાબર. આ બધી જ પરિસ્થિતિ, દાખલા તરીકે ઘઉંનો ભાવ અત્યારે 400 રૂપિયા છે, જીરું છે એ 3,3500 રૂપિયાની આસપાસ છે, બરાબર છે. એટલે ખેડૂતની ખેત પેદાશના ભાવ ના મળવા, એની સામે ખાતર ડાયરેક્ટ 700 રૂપિયા કૂદકો મારવો, 800 રૂપિયા કૂદકો મારવો, બરાબર છે. દવા, બિયારણ, ટ્રેક્ટર, એટલે કે તમામ ખેત ઓજાર, બધું જ ડીઝલ, બધું જ મોંઘું થવું, સામે ખેત પેદાશના ભાવ ના મળવા. એક બાજુ રાક્ષસી કંપનીઓ ખેડૂતોના ખેતર ઉપર જબરજસ્તી કબજા કરવા માંડી છે. એટલે આ બધું જ જોતા બહુ સ્પષ્ટ છે કે મેં જે કહ્યું ને, સરકારનું સ્લોગન ખેડૂત હટાવો કંપની બચાવો, આ બહુ સ્પષ્ટ આ સ્લોગન આમાં લાગુ પડે છે બેન, અને બહુ બંધ બેસતું. પ્રશ્નો ઘણા બધા ગંભીર છે ને ખેડૂતની અત્યારે જે દશા છે એના વિશે આપણે એમ કલ્પના કરીએ તો પણ આમ રૂવાણા બેઠા થઈ જાય. તો આ બધી સમસ્યાઓની વચ્ચે પ્રશ્ન પાલભાઈ એ પણ ઉઠે છે
કે ભારતીય જનતા પાર્ટીના જે સત્તાધીશ પદાધિકારીઓ છે, કૃષિ મંત્રી જીતુ વાઘાણી હોય કે ભારતીય જનતા પાર્ટીના હવે ખેડૂત નેતા તરીકે ઓળખાતા રાજુ કરપડા હોય કે પછી વિપક્ષમાં પોતાને ખેડૂત નેતા કહેતા પ્રવીણ રામ હોય આમ આદમી પાર્ટીમાં, આ બધા કહેવાતા ખેડૂત નેતાઓ આજે ક્યાં છે, જ્યારે ખેડૂતોને ધ્રાંગધ્રાના કોંઢમાં એમની જરૂર છે, પછી એમને હળવદના સાપડકામાં પણ એમની જરૂર છે, અને આવા વિવિધ જગ્યાએ જ્યાં પણ વીજ કંપનીઓ અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ થઈ રહ્યો છે, અને ખેડૂતોને જ્યારે જરૂર છે આવા આગેવાન નેતાઓની, ત્યારે એમનું આ મૌન જે છે એ ઘણા બધા પ્રશ્નો ઉભા કરે છે. બેન, જીતુભાઈ વાઘાણીની તમે જે વાત કરી એ તો નિવેદનીય નેતા છે. એને માત્ર નિવેદનો કરવા છે. એને જે ઉપરથી ચિઠ્ઠી આપવામાં આવે એ ચિઠ્ઠી મુજબ એને બોલી જવાનું છે. બાકી જીતુભાઈએ જે તે સમયે 2-3 વખત કોંગ્રેસને પડકાર ફેંક્યા હતા, એ દરેક વખતે મેં ચેલેન્જ સ્વીકારી છે અને કહ્યું છે કે આવો જાહેર માધ્યમોના માધ્યમથી સ્થળ તમારું, તારીખ તમારી, તમે ગયો ત્યારે આપણે ચર્ચા કરીએ. બરાબર છે. જીતુભાઈનો આજ દિવસ સુધી કોઈ રિપ્લાય આપ્યો નથી, એટલે એ માત્ર નિવેદનીય નેતા છે. પ્રવીણભાઈ રામ છે, એમને આમ આદમી પાર્ટીએ માત્ર કોંગ્રેસનો વિરોધ કરવા માટે, બરાબર છે, એને હમણાં જ કંઈક તાલાળામાં જે ઘટના બની તો એને લઈ અને એને હાવ કોંગ્રેસ ઉપર એટલા બધા આક્ષેપ કર્યા કે ભાજપ સાથે મળેલી છે, બરાબર છે. પણ એની સામે લગભગ 15 જગ્યાએ આમ આદમી પાર્ટીના સહકારથી ભાજપની તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત બની. એ બાબતે એ ક્યાંય કરતા, એટલે ભાઈ પ્રવીણભાઈ છે એ માત્ર ને માત્ર કોંગ્રેસનો વિરોધ કરવા માટે પાર્ટીએ કદાચ નિયુક્તિ કરી હશે અને એમને એવું કહ્યું હશે કે તમારે આ જ કામ કરવાનું છે. અને વાત રહી રાજુભાઈની, તો રાજુભાઈ છે એ તો ભાજપની જેલમાં ગયા છે બેન. એ ક્યાં ભાજપમાં ગયા છે? તમને યાદ હોય તો રાજુભાઈ જયારે ભાજપમાં જોડાવાના હતા એના આગલા દિવસે આપણે ચર્ચા થઈ હતી, કદાચ મને ખ્યાલ છે ત્યાં સુધી ફોનો પર ચર્ચા થઈ BS9માં, અને ત્યારે મેં કહ્યું હતું કે રાજુભાઈ ભાજપમાં નથી જતા, એ તો ભાજપની જેલમાં જાય છે. ત્યાં ગયા પછી ક્યાં કોઈને બોલવાના અધિકાર રહે છે? અને જેલમાં હોય માણસ કોઈ ક્યારે કઈ બોલી શકે બેન? એ તો જેલમાં ગયા છે, એ તો જેલમાં છે, ભાજપની જેલમાં છે. એટલે એમની પાસેથી અપેક્ષા જ ના રહીએ કે એ જેલમાંથી કોઈ વ્યક્તિ બોલી શકે. એટલે મહત્વની એના કરતા મોટી વાત એ છે બેન, હું એમ કઉ છું પ્રવીણભાઈ કે રાજુભાઈ તો હવે જો કે ચૂંટાયેલા છે, બરાબર છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જે ખેડૂતોએ ખોબલે ને ખોબલે મત આપી અને તાલુકા પંચાયતના સદસ્ય બનાવ્યા છે, જિલ્લા પંચાયતના સદસ્ય બનાવ્યા છે, અને મોટા ભાગની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ ભાજપને આપી છે, ત્યારે એ ચૂંટાયેલા નેતાઓ શું કામ નથી બોલતા? હા, બિલકુલ. તમારા ઇન્ટ્રોમાં તમે 4 વખત લગભગ એવું કહ્યું, ખેડૂત આગેવાનો ક્યાં ગયા, ખેડૂત આગેવાનો ક્યાં ગયા. એની જગ્યાએ હું એમ કહું, જો તમારી જગ્યાએ હોઉં તો હું એમ મારે પૂછવું જોઈએ કે જે ચૂંટાયેલા, જે, કારણ કે તાલુકા પંચાયતનો સદસ્ય એટલે ખેડૂતનો પ્રતિનિધિ, જિલ્લા પંચાયતનો સદસ્ય એટલે સાચો ખેડૂતનો પ્રતિનિધિ એ છે. ખેડૂત જે ચૂંટાયેલો નથી, રાજકીય પક્ષમાં છે કે નથી, પણ ખેડૂતના આગેવાનનું લેબલ લઈને રખડે છે, આ ખરેખર સાચો ખેડૂતનો પ્રતિનિધિ નથી. સાચો પ્રતિનિધિ જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જીતેલો છે એ છે. એને કઈ એમ ના કહેવાય કે મેં તને મત દીધા હતા એટલે વાવણામાં ટ્રેક્ટર લઈને આવજે વાવણું કરવા. એને એ જ કહેવાનું હોય કે અત્યારે ડીઝલના ભાવ વધે છે, ભાઈ તું અમારા ભેગો આવ અને લડાઈ કર. મારી ખેતરની અંદર વીજ કંપનીઓ દાદાગીરીથી થાંભલો ઉભો કરે છે, ભાઈ તું આવ લડાઈ કર. એને આપણા હક અધિકારનું રક્ષણ કરવા માટે આપણે એને ચૂંટીને ત્યાં મોકલીએ છીએ. જ્યારે ખેડૂત આગેવાનો છે એ બિચારા પોતાની રીતે લડી અને પ્રયત્ન કરે છે ખેડૂતને કંઈક નાનો મોટો, એ ઓફિશિયલી કોઈ હોદ્દા પર નથી, જનતાના જનપ્રતિનિધિ નથી. એ સાચો જનપ્રતિનિધિ તો ચૂંટાયેલો પ્રતિનિધિ છે એ છે. અને સવાલ એ જ હોવો જોઈએ કે ચૂંટાયેલા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય અને સંસદ સભ્ય, ગ્રામ પંચાયતના સદસ્યથી ચાલુ કરી અને સંસદ સભ્ય સુધીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ક્યાં છે? એમની જનતાને, એમના મતદારને, એમના નાગરિકને જ્યારે તકલીફ છે ત્યારે એ મૌન કેમ છે? કઈ કંપનીનો કોન્ટ્રાક્ટ લઈને બેઠા છે? ન બોલવાનું શું મળે છે? આ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપર ઉભો થતો સવાલ છે, અને આ સવાલ એમને કરવો જોઈએ કે તમે ક્યાં છો અત્યારે? જી પાલભાઈ, બિલકુલ જ. તમે થોડી ઉતાવળ કરી ગયા મારા આગામી પ્રશ્નને સાંભળવામાં. મારો આગળનો પ્રશ્ન જ એ હતો કે કોંઢની જિલ્લા પંચાયતની બેઠક હોય કે તાલુકા પંચાયતની બેઠક હોય, ત્યાં ચૂંટાઈને આવેલા ભારતીય જનતા પાર્ટીના જે પ્રતિનિધિઓ છે એ ક્યાં છે? પહેલા મેં કૃષિ મંત્રીની વાત કરી, અને હવે
તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતની અંદર તાજેતરની ચૂંટણીમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જે ખેડૂતોના મતે ત્યાં સુધી પહોંચ્યા છે એ આજે ક્યાં છે, અને અત્યારે આ સમયમાં જ્યારે ખેડૂતોને એમની જરૂર છે ત્યારે આ બધા જ ખેડૂતોને એમનો ચહેરો દેખાડવા પણ આવી નથી રહ્યા, ત્યારે આવી સમસ્યા જ્યારે ખેડૂતો એનો સામનો કરી રહ્યા છે ત્યારે હવે આગામી સમયમાં આ ખેડૂતોની શું દશા થશે? બેન, સવાલ જ એ છે, તમે પેટ્રોલ પંપ ઉપર ખેડૂતને રાત્રે સૂતા જુઓ છો, પેટ્રોલ પંપ ઉપર ખેડૂતને ડીઝલ ના ડબલાની બાજુમાં ટિફિન ખોલીને ખાતા જુઓ છો, અને બીજી બાજુ એમાં જોયા જેવું એ છે, મામલતદારોએ પરિપત્રો કર્યા કે આટલું ડીઝલ આપવું ને આટલું ના આપવું, બેરલમાં આપવું કે ટ્રેક્ટરમાં એટલે કે સાધનમાં આપવું, અને એની સામે જે ખેડૂતને પરિપત્ર મુજબ 200 લીટર ડીઝલ આપવાનું છે, બરાબર છે, એ નથી આપતા, અને એની જગ્યાએ રાત્રે તમારે પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરા જો જોવા હોય તો જોઈ લેજો, રાત્રે ડમ્ફરોની અંદર 15 બેરલ આવે, 10 બેરલ આવે, અને એ માલેતુજારો, કોન્ટ્રાક્ટરો, લીઝ ધારકો, બરાબર છે, એમના એ ટ્રેક્ટર અને ડમ્ફરમાં આવેલા બેરલો રાતોરાત ભરાઈ જાય છે. તો આવો ભેદભાવ શું કામ? ખેડૂતને 4 કલાક, 5 કલાક, 7 કલાક લાઈનમાં ઊભું રહેવું પડે છે, અને રાત્રે 2 વાગે, 2:30 વાગે, બરાબર છે, એ બેરલો ભરાઈ જાય છે. એટલે સવાલ એ છે કે બેન, જે જનપ્રતિનિધિઓ છે એ જનપ્રતિનિધિઓ, અને આમાં ક્યાંક ને ક્યાંક ગાંઠિયા, ભજીયા, પોટલી, બોટલી, બરાબર છે, અને રોકડા રૂપિયા, ગામવાદ, કુટુંબવાદ, સગાવાદ, જ્ઞાતિવાદ, ધર્મવાદ, ચૂંટણી સમયે ખેડૂત રહેતો નથી. મેં કહ્યું ને, એટલામાં ક્યાંક ને ક્યાંક વેચાઈ જાય. ખેડૂત થઈને મતદાન નથી કરતો. મેં કહ્યું, આટલા વાદોમાં કે એટલી બાબતોમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતના ભાગલા પડી જાય છે. તો આ ચર્ચાના અંતે જો આપણે સાર તરફ વધીએ તો અંતમાં પણ પ્રશ્નો એ જ છૂટી રહ્યા છે કે તાજેતરની ચૂંટણીમાં ખેડૂતોએ જેમને ખોબલે ને ખોબલે મત આપીને પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટ્યા છે, એ પ્રતિનિધિઓ આજે ક્યાં ગાયબ છે? ખેડૂતો અને ખેડૂત સિવાયના જે પણ ગ્રામજનો છે એ પણ સોશિયલ મીડિયા જેવા વિવિધ માધ્યમોથી આ જ પ્રશ્નો કરી રહ્યા છે. ઘણા ખેડૂતો એવો પ્રશ્ન કરી રહ્યા છે કે જે કહેવાતા ખેડૂત આગેવાનો કે ખેડૂત નેતાઓ છે એ આજે ક્યાં ગાયબ છે? તો સાથે જ અમુક ખેડૂતો કે ગ્રામજનો છે એ આને પોતાની જ ભૂલ ગણાવી રહ્યા છે. એમનું કહેવું છે કે આપણી જ ભૂલ છે કે આપણે આવા પ્રતિનિધિઓને ચૂંટીને લાવ્યા છીએ જે અત્યારે આપણા જરૂરના સમયે આપણી સાથે ઊભા રહેવા પણ ડોકાતા નથી. આ ખેડૂતો જે છે આ પ્રકારે એમના મતો જે છે સોશિયલ મીડિયા જેવા વિવિધ માધ્યમોથી આપી રહ્યા છે, અને અંતે પણ એમની આ પ્રતિક્રિયાઓના અંતે પણ પ્રશ્ન એ જ વધે છે કે કહેવાતા ખેડૂત આગેવાનો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે ક્યાં ગાયબ છે? તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે? તમારો જે પણ મત છે, તમે પણ તમારો મત અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.